લખીને આપવાનું નથી ને તમારે રોડ કરવાનો છે. બોલો, મારે લખીને આપવાનું નથી ને રોડ તમારે ખાડા પૂરવાના છે. પૂરી દો, હું હમણાં જોવા આવું છું આજ સુધી. ચલો, કેમ નહીં પૂરાય? મને કારણ લખીને આપો. નહીં પૂરવાનું કારણ આપો. લખીને આપો. તમે ઓફિસમાં આવો. ચલો, ઓફિસમાં આવો. તમે ઓફિસમાં આવો. મારી આવો. તમે આવી રીતે ઉદ્ધયની વાત કરો નહીં ચાલે મારી કોઈ. નહીં, બિલકુલ નહીં ચાલે. હું કહું કે આ કામ કરવાનું એટલે કરી દેવાનું. અધિકારીશ્રીએ મને એવું કહ્યું કે ભાઈ આ રોડનું ટેન્ડરની પ્રક્રિયા ચાલુ છે. તો મેં કહ્યું કે ભાઈ ટેન્ડરની પ્રક્રિયા ચાલુ ભલે રહી, ટેન્ડર જ્યાં સુધી કોન્ટ્રાક્ટરને સોંપાય નહીં ત્યાં સુધી તમે જે કોઈ પણ સમસ્યા હોય એને ઉકેલી દો. આ જ રજૂઆત હતી. એટલે એમાં થોડી ગડબડ થઈ ગઈ. એટલે હવે આ વિડીયો કોણે ઉતાર્યો શું એ મને તો ખ્યાલ નથી ને લોકોએ વિડીયો આ સોશિયલ મીડિયામાં મૂકી દીધો છે. પરંતુ એ પછી એ અધિકારીશ્રીને મેં બોલાવ્યા, અધિકારીશ્રી સાથે વાત થઈ. અધિકારીશ્રીએ પોતાની ભૂલ પણ કબૂલી અને જે પણ કોઈ કામ હોય જે રોડના એ કામ પણ કરવાની એણે ચાલુ કરી દીધું છે. એટલે હવે આ પ્રશ્ન આટલેથી પતી જાય. હવે જુઓ, ધારાસભ્યશ્રીને અધિકારીઓ બધા સાંભળે જ છે, નથી સાંભળતા એવું નથી અને લોકો કામ પણ કરે છે. પરંતુ કંઈક ગમે તે કારણસર આવું બની ગયું હોય તો એમાં આ મુદ્દાને બહુ ઉછાળવાની આપણે બહુ મને યોગ્ય લાગતું નહીં. ના નથી પાડી સાહેબને, ના નથી પાડી. એ બાબતે જે વસ્તુ હતી સાહેબને સમજાવ્યું હતું. વિડીયો અધૂરો મૂકવામાં આવેલો છે. સાહેબ જોડે પહેલાં ચોખવટ જ થઈ હતી. સાહેબને એમ જ કીધેલું હતું કે સાહેબ મંજૂર થઈ ગયેલો છે, રસ્તો ટેન્ડર ઓપન થઈ ગયો છે, એજન્સી પણ આવી ગઈ છે, શોર્ટ ટર્મમાં એરિયો ચાલુ થઈ છે. સાહેબને સમજાવ્યું હતું પણ સાહેબે એક જ દિવસમાં રિપેર કરવાનું થયું હતું. એટલે એક દિવસમાં તો કોઈ પણ રસ્તો મારા જોડે પણ લેબર નહીં હોય ના તો હું રિપેર ના કરાવી શકું તાત્કાલિક. એ જ વાત હતી, એમાં ના હતી. 2-4 દિવસ મળ્યા હોય તો હું પણ રોડ રિપેર કરાવી.